જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં આવ્યા છીએ અને લક્ષ્મીપુરા ગામના જે ખેડૂત છે લક્ષ્મીપુર ગામના જે ખેડૂત છે આ વર્ષેની પહેલી વાર ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. એટલે આમ ખેડૂતો હું હમણાં રસ્તામાં હાલ્યા આવતા નાની મોટી એટલે દલીલો બહુ કરતા હતા મારી યારે કે રાસાયણિક તો નાખવું જ પડે, રાસાયણિક નાખવું જ પડે. મેં કીધું તમે એક કામ કરો, જેટલું નાખ્યું એટલું તમે નાખ્યું, નથી નાખ્યું હવે નથી નાખો. અને રાસાયણિક સામે હું રિઝલ્ટ આપું જોઈ લો. જોકે એને વાત તો સ્વીકારવી પડે, એટલે આ પરિસ્થિતિ પ્રમાણે એને વાત સ્વીકારવી પડે કે ખરેખર રિઝલ્ટ છે કે નહીં. તમે અગાઉ તો રાસાયણિક ખાતર વાપરતા હતા કાયમી, બરાબર. હવે રાસાયણિક આ થઈ કેટલા દિન? 1 મહિનો 20 દિવસ. 1 મહિનો 20 દિવસની મગફળી છે મિત્રો. 1 મહિનો 20 દિવસની મગફળી તમે ખાલી જોઈ લો. અને મગફળીની પ્રતિતા આ મગફળી છે ને કાયદેસર 50 દીની ગણાય. 50 દીની ગણાય ન ગણાય? એ કોની પ્રતાપે તમે કયો છો? પણ આ મગફળી કાયદેસર 50 દીની મગફળી બીજી જો એવડી નહીં હોય, આટલી ફળદ્રુપતા નહીં હોય. એટલે ટૂંકમાં ગ્રીન ઇન્ડિયા તમે ખાતર આ વર્ષે પહેલી વાર વાપરો તો તમને ખરેખર ફરક કેટલો લાગે છે? તમે જેમાં ગ્રીન ઇન્ડિયા નથી વાપર્યું ને જેમાં વાપર્યું છે, તમે જમીન તો આમ તો 100-150 વીઘા વાવો છો, બરાબર. એમાં શું ફરક લાગે તમને ગ્રીન ઇન્ડિયા રાસાયણિકમાં? સારું છે અમારું ગ્રીન ઇન્ડિયામાં. ગ્રીન ઇન્ડિયામાં સારું છે. તમારું આખું નામ શું? જીતેશભાઈ રામજીભાઈ ભૂત, લક્ષ્મીપુરા. તમારો મોબાઈલ નંબર? 94 ઓકે મિત્રો, આ જે મગફળી તમે જો ભાઈ મગફળીનો વિડીયો બનાવેલો, આ જે મગફળી તમે જોઈ રહ્યા છો એ મગફળી ખરેખર 50 દિવસની હોવી જોઈએ, પણ 50 દિવસ નહીં, આ મગફળી 30 દિનની છે ને આવડી છે. તો તમે કલ્પના કરી શકો. બીજો કે ગ્રીન ઇન્ડિયા ખાતરનું શું રિઝલ્ટ છે એનો અભિપ્રાય માટે તમે ખેડૂતને ફોન કરજો. કાંઈ માહિતી જોતી હોય તમે મારો કોન્ટેક્ટ કરજો. બીજું કાલાવડ તાલુકાના આસપાસના કોઈ પણ ખેડૂતોને ખાતર જોતું હોય તો અમારા ડીલર છે અરવિંદભાઈ ભૂત, અરવિંદભાઈનો કોન્ટેક્ટ કરજો. અરવિંદભાઈ તમારો મોબાઈલ નંબર બોલો. 94 તો મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, તમને રાસાયણિક દવા અને રાસાયણિક ખાતરમાં ખૂબ મોટો ફાયદો થશે. બીજું કે આ મગફળીને જે ફળદ્રુપતા તમે જો ને, આ ફળદ્રુપતા ત્યારે મગફળી તમે પાડવાના હો ને પાકી ગયા પછી ત્યારે આના સ્થિતિ રહેવાની છે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને જૈવ મુક્ત ખેતી કરો.